સમાચાર નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે 34 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે। નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી પ્રશાસને નિર્ણય લીધો। નવસારીમાં 8, જલાલપોરમાં 3, ગણદેવીના 7 માર્ગ વાહન વ્યવહાર માટે સદંતર બંધ છે। ચીખલી અને વાંસદા તાલુકામાં પણ 9 રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા બંધ કરવાનો વારો આવ્યો। કોઝવે ઉપર ઓવરટોપિંગના કારણે માર્ગો બંધ કરવાની ફરજ પડી। બેરિકેડિંગ ક્રોસ ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને સાથે જ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે સ્થાનિકોને સૂચન કરવામાં આવ્યું છે। જોખમી સ્થળો, પાણી ભરાયેલા માર્ગો, કોઝવે ઉપરથી પસાર ન થવા માટે વહીવટી પ્રશાસને લોકોને અપીલ કરી છે। રસ્તા બંધ થઈ ગયા છે કેમ કે વરસાદ ખૂબ જ વરસ્યો છે। ખાસ તો કેટલીક સૂચના પ્રશાસન તરફથી આપવામાં આવી છે। નવસારી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત વરસાદનું જોર પણ વધુ છે। જો કે 34 માર્ગો વાહન વ્યવહાર માટે સદંતર બંધ છે। નવસારીમાં આબ ફાટતા જળબંબાકારની સ્થિતિ છે। વાંસદામાં 8.23 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વિકટ। ઉનાઈ અને વાંસદાના માર્ગો ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। સ્ટેટ હાઈવે ઉપર પણ વાહન ચલાવવા મુશ્કેલ બની ગયું છે। ઉનાઈ આસપાસના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા। વરસતા વરસાદ વચ્ચે પણ ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવામાં પોલીસ પ્રશાસન સતત મહેનત કરી રહ્યું છે। સ્ટેટ હાઈવે ઉપરના દ્રશ્યો તમે જુઓ, ચારે તરફ પાણી જ પાણી છે। રસ્તો દેખાઈ નથી રહ્યો। આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। ઘણી બધી જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે વાંસદામાં તો 8.23 ઇંચ વરસાદ એટલે કે આભ ફાટ્યું હોય એટલો વરસાદ વાંસદામાં વરસ્યો છે। ઉનાઈ વાંસદાના માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી છે। સ્ટેટ હાઈવે ઉપર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। અહીંયા વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જેમાં જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચોવચ્ચ વૃક્ષ ધરાશાયી થયું છે। જો કે સ્થાનિક પોલીસ તુરંત દોડીને આવી જેસીબીની મદદથી આ વૃક્ષને હટાવીને વાહન વ્યવહાર અહીંયાથી પૂર્વવત કરવામાં આવે તેવા પ્રયાસ પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું। આભ ફાટ્યું છે સિદ્ધેશ, વાંસદા અને તેની આસપાસના વિસ્તારોમાં 8 ઇંચથી વધુ વરસાદ, શું સ્થિતિ? જી, વાંસદા અને ચીખલી તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। 8 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન ઉપર પ્રભાવિત થયું છે। ખાસ કરીને વાંસદા યાત્રાધામ ઉનાઈ માતાજીનું મંદિર એ વાંસદા તાલુકામાં આવ્યું છે, જ્યાં મુખ્ય માર્ગ ઉપર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો જે મહારાષ્ટ્ર અને ડાંગ તરફ જઈ રહ્યા છે અટવાયા હતા। તો બીજી તરફ વાંસદાથી ડાંગ જતા માર્ગ ઉપર પણ એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા અને દૂર કરવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી। પરિસ્થિતિને કાબુ મેળવવા માટે વાંસદા ટાઉન પીઆઈ સહિતના પોલીસ કાફલો જે છે એ રોડ ઉપર ઉતરી અને ટ્રાફિક નિયમન કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે અવિરત સવારથી વરસાદ વરસી રહ્યો છે, એના કારણે ચોક્કસ જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। જી, આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે।